શ્રી વલ્લભ રાધાકુંડ પધાર્યા છે। ત્યાં શીતકાલના દિન હતા। રસોઈ કરી, ભોગ ધરી, આપે ભોજન કર્યું। પ્રભુદાસને કહ્યું, મા પ્રસાદ લે। તેમણે કહ્યું, મહારાજ, મેં સ્નાન નથી કર્યું। શ્રી આચાર્યજીએ શ્રીકુંડમાં સ્નાન કરી, રસોઈ કરી, ભોગ ધર્યો હતો। આ સ્થળ શ્રી સ્વામીજીનું છે, આપને બહુ પ્રિય છે। ત્યાં પ્રભુદાસ પર કૃપા કરવા માટે આપે આવું કહ્યું છે। અને જ્યારે પ્રભુદાસે કહ્યું મેં સ્નાન નથી કર્યું, ત્યારે 2 શ્લોક બ્રજના સ્વરૂપના આપે તે સમયે કર્યા। વૃક્ષે વૃક્ષે વેણુધારી, પત્રે પત્રે ચતુર્ભુજ, યત્ર વૃંદાવને તત્ર લક્ષ્યાલક્ષ્ય કથાકુત, જલાદપી રજ પુણ્યમ રજસોપી જલમ વરમ, યત્ર વૃંદાવનમ તત્ર સ્નાત્વા અસ્નાત્વા કથાકુત। આ રીતે પ્રભુદાસને બ્રજનું અલૌકિક સ્વરૂપ બતાવ્યું। સાખી પણ શ્રી હરિરાયજીની છે અને ભાવ પ્રકાશમાં પણ શ્રી હરિરાયજી 2 વાત આમાં પ્રગટ કરી રહ્યા છે। પહેલું કે છે, વૃક્ષ વૃક્ષ નીચે વેણુધારી સાક્ષાત શ્રી ગોવર્ધનધર ભક્ત સંગ લીલા કરી રહ્યા છે। વૃક્ષ ભગવદીય છે અને પત્ર ચતુર્ભુજ રૂપ છે। મીન્સ કે અહીંયા વૃક્ષ ભગવદીય એટલે કોઈ મુખ્ય યુથાધિપતિના નિકુંજમાં શ્રી ગોવર્ધનધર 4 યુથના ભક્તો સાથે લીલા કરી રહ્યા છે। અને સેકન્ડ કેસમાં કહી રહ્યા છે, વૃંદાવનના વૃક્ષ વૃક્ષ વેણુધારી શ્રી ગોવર્ધનધર રૂપ છે। વૃક્ષને જ શ્રી ગોવર્ધનધર રૂપ કીધા અને તેનો આશ્રય કર્યો છે ચતુર્ભુજ રૂપ, નારાયણ પત્ર રૂપ થઈને। મીન્સ કે 4 સ્વામીજી સહિત શ્રી ગોવર્ધનધર લીલા કરી રહ્યા છે। તો આવી વૃંદાવનની લીલા છે। લૌકિક લોકોને આ સમજવા નહીં આવે અને ભક્તજન હશે તે જાણી જશે। વૃંદાવનમાં રજથી જલ શ્રેષ્ઠ છે અને જલથી રજ શ્રેષ્ઠ છે। મીન્સ કે રાસ સ્થલી કરતા વૃંદાવનની રજ એટલે જ્યાં રાસ થઈ રહ્યો છે તે, અને જલ એટલે જલ વિહારની લીલા, અને જલથી રજ શ્રેષ્ઠ છે। ફરીથી જલ વિહારથી ફરી રાસાદિક લીલા શરૂ થાય છે। તો ત્યાં સ્નાનની કોઈ અપેક્ષા નથી। તો આ રીતે પ્રભુદાસ જલોટાને શ્રી આચાર્યજીએ વૃંદાવનના વૃક્ષનું આવું સ્વરૂપ સમજાવ્યું